સંઘ ભુજ આયોજિત પારણોત્સવના પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજના રજત વર્ષી તપને અનુમોદનાર્થે ભુજમાં 58 તપસ્વીઓ વર્ષી તપની આરાધના કરી રહ્યા છે. જેના અક્ષુરસના પારણા પ્રસંગે સમગ્ર કચ્છના તપસ્વી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર ભુજ અચલગચ્છ જૈન સંઘને સાંપડ્યો છે. શ્રી અખિલ ભારત અચલગચ્છ શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ આયોજિત વર્ષી તપ પારણોત્સવ તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પરમ પૂજ્ય શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ તેમજ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ તેમજ આદિ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ રહ્યો છે. તારીખ 17 મહોત્સવના પ્રથમ દિવસે સામૂહિક સ્નાત્ર પૂજા યોજાઈ હતી, જેનો લાભ પ્રવીણચંદ્ર કરમચંદ શાહ પરિવાર કથન અને ગાથા વિલાસબેન પુનિત અને રિદ્ધિના વર્ષી તપની અનુમોદનાર્થે તેમજ વોરા દિવાળીબેન ખેતસીભાઈ પરિવાર પ્રીતિબેન પ્રકાશભાઈ વોરાના વર્ષી તપની અનુમોદનાર્થે બપોરે મહેંદી રસમ અને સાંજે ગીત કાર્યક્રમ યોજાયો હતો, જેનો લાભ માતૃશ્રી લીલાવંતીબેન રવિલાલ પોપટભાઈ વોરા કુનરિયાવાલા હાલે ભુજ પરિવાર અતુલ ભાવિની રાજ જલ્પા તથા ભાવનાબેન અતુલભાઈના સામૂહિક વર્ષી તપની અનુમોદનાર્થે તેમજ માતૃશ્રી મંગળાબેન રવિલાલ નથુભાઈ ઝવેરી પરિવાર યશવી કવિતા મમતા સંજુના વર્ષી તપની અનુમોદનાર્થે, જેમાં સંગીતકાર નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની ભારે રમઝટ જમાવી હતી. જ્યારે રાત્રે 8:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તિભાવના તથા દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ ટાઉન હોલ ભુજ મધ્યે યોજાયો છે. તારીખ 18 એપ્રિલ દ્વિતીય દિવસે સવારે 9 કલાકે સિદ્ધાંચલ ભાવયાત્રા પૂજન, રાત્રે 8:30 કલાકે સંગીતના સથવારે તપસ્વીઓનું બહુમાન વગેરે કાર્યક્રમો જૈન ગુર્જરવાડી વાણિયાવાડ ભુજ મધ્યે યોજાયા છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મહેન્દ્રભાઈ ડી શાહ, ભરતભાઈ બી શાહ, ચંદ્રકાંતભાઈ કે વોરા, દીપકભાઈ એન શાહ તેમજ ભરતભાઈ સી શાહ, રાજેશ સી શાહ, હર્ષદભાઈ બી શાહ, તેજભાઈ એચ શાહ તેમજ પુનિતભાઈ પી શાહ સહિત ટ્રસ્ટીગણ તથા ગચ્છના આગેવાનો સર્વે કાર્યકર ભાઈ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમોમાં ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આજે અમે 400 દિવસનું તપ જે પૂર્ણ થઈ રહ્યું છે એની પૂર્ણાહુતિ ચિંતામણી પાસના તથા આદિનાથ ભગવાનની છત્રછાયામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવાન શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર આ પારણોત્સવની આજથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે ઉજવણીનો પહેલો દિવસ સવારે સમૂહ પચખાણ છઠના પચખાણ શ્રી ગુરુદેવ પાસે બધા તપસ્વીઓએ ઉજાડ્યા. 2 દિવસ હવે એ લોકો ઉપવાસ કરશે અને ત્રીજે દિવસે તીર્થુરસથી પારણું કરશે. આજે પહેલા દિવસે સ્નાત્ર પૂજા, જેના લાભાર્થી પરિવાર છે દિવાળીબેન ખેતસી વોરા પરિવાર અને પ્રવીણચંદ્ર કરમચંદ શાહ પરિવાર. બપોરના દિવસે પ્રોગ્રામ છે મહેંદી રસમ અને સકલ સંઘ એટલે કે સમસ્ત જૈન સમાજની સાંજનો પ્રોગ્રામ છે, જેના લાભાર્થી પરિવાર છે લીલાવતીબેન રવિલાલ પોપટલાલ પરિવાર અને મંગળાબેન રવિલાલ નથુભાઈ ઝવેરી પરિવાર એમને લાભ લીધેલો છે. તે ઉપરાંત આજે રાત્રે બધા તપસ્વીઓ જે લોકો 400 દિવસનું તપ કરી રહ્યા છે એમણે બનાવેલો સાંસ્કૃતિક કાર્યક્રમ એનું આયોજન ટાઉન હોલની અંદર કરવામાં આવેલું છે. આજના દિવસના અમારા આ પ્રોગ્રામો છે. આવતીકાલે બીજા દિવસે સવારે શત્રુંજય મહાપૂજન તપગજ ઉપાસકની અંદર રાખેલું છે, જેના લાભાર્થી પરિવાર છે સરસ્વતીબેન ચમનલાલ ગાંધી પરિવાર, ચંદનબેન નાનલાલ દેવસી પરિવાર એમને લાભ લીધેલું છે. આવતીકાલે બપોરના દિવસે અચલગચ્છ સંઘની ત્યાં આગળ સમૂહ પ્રાસાદનું પણ આયોજન અમોએ કરેલું છે અને રાત્રે તપસ્વીઓ અને કાર્યકરોના બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. અને સૌથી મહત્વનો દિવસ એટલે કે 19 તારીખના સવારના બધા તપસ્વીઓનો વાંચતે ગાજતે વરઘોડા રૂપે એમને અમે અહીંથી લઈ જશું હસ્તિનાપુર નગરી. જે હસ્તિનાપુર નગરી અમે ગોસ્વામી લાલચંદ ધર્મશાળાની અંદર બનાવેલી છે. એનું ઉદ્ઘાટન કરી અને પૂજ્યશ્રીના માંગલિક પ્રવચન બાદ તપસ્વીઓના ઇક્ષુરસથી પારણા કરાવવામાં આવશે. એ ઇક્ષુરસના પારણાનો લાભ
અર્ણિકાબેન તથા રીચાબેન દેસાઈ પરિવાર અમેરિકા એમને આ લાભ લીધેલો છે. તો એમના હસ્તે આ પારણા વગેરે કરાવવામાં આવશે. અને ત્યાર પછી સકલ સંઘ અને જૈનેતરો બધા જે એમના તપસ્વીઓ છે, લાગતાવાળા છે, બધા એમના પારણા કરાવશે. અને તે દિવસે સમસ્ત જૈન સમાજ અને આમંત્રિતો માટે અમે તપસ્વીઓ તરફથી નવકાશીનું આયોજન કરેલું છે, જેની અંદર લગભગ 6,000 થી 6,500 ભાઈઓ બહેનો આ પ્રસાદનો લાભ લેશે. આ પ્રમાણે અમારો 3 દિવસનો કાર્યક્રમ છે અને બધા જ તપસ્વીઓ ખૂબ જ સુખ સાતામાં છે.